ચોટીલા પંથકમાં દીકરીઓ ભાગી જવાના બનાવોથી કોળી સમાજમાં ભારે રોષ। 5 મહિનામાં સમાજની 3 દીકરીઓ અન્ય યુવકો સાથે ભાગી જતા ચિંતા વધી। 4 સંતાનના પિતા સાથે દીકરી ભાગી જતા સમાજમાં રોષની લાગણી। તંત્રને કડક કાર્યવાહી માટે આવેદનપત્ર આપ્યું। ચોટીલા પંથકમાં છેલ્લા 5 મહિનામાં કોળી ઠાકોર સમાજની 3 દીકરીઓ અન્ય યુવકો સાથે ભાગી જવાના બનાવોને લઈને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે। સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે દીકરીઓને લલચાવી ફોસલાવીને ભગાડી જવાની ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે વાલીઓ અને સમાજમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે। તાજેતરમાં બનેલી એક ઘટનામાં સમાજની એક દીકરી 4 સંતાનના પિતા સાથે જતી રહી હોવાનો મામલો સામે આવતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આવી ઘટનાને રોકવા માટે તાત્કાલિક અને કડક પગલાં ભરવાની સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। આ મુદ્દે કોળી ઠાકોર સમાજના અંદાજે 200 થી 250 જેટલા ભાઈઓ અને બહેનોએ ચોટીલાની ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ડેપ્યુટી કલેક્ટર એસ.ટી. મકવાણાને આવેદનપત્ર પાઠવ્યું હતું। સમાજના પ્રતિનિધિઓએ દીકરીઓને સુરક્ષિત રીતે શોધી પરિવારને પરત સોંપવા તથા સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। આ ઉપરાંત સમાજના આગેવાનો દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પણ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। પોલીસ રજૂઆત સ્વીકારી સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું તેમજ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દીકરીઓને ગેરમાર્ગે દોરી ભગાડવાના બનાવો પર તાત્કાલિક અંકુશ મૂકવામાં આવે, સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે। માયાબેન સુરેલા છે। આ દીકરીને ભગાડી ગયો ને એ મારા દેરની દીકરી છે, હું એની ભાગું છું। ઘરે કોઈ વ્યક્તિ હતા જ નહીં, મમ્મી ઘર કામ કરવા જાય છે, દીકરો કામે જાય છે મજૂરીએ, ઘરે કોઈ નહોતું અને આ વ્યક્તિ એને અવારનવાર ફોન કરી ફોસલાવી અને લઈ ગયો છે। અમે મકવાણા સાહેબને એક જ રિક્વેસ્ટ કરી છે કે સાહેબ તમે અમારી દીકરીઓ હોપી દો। કાલ સવારે બીજી દીકરી આવું કહશે કે આવો બીજો સમાજમાં અમારી દીકરીઓને લઈ જઈશે, એટલે અમે એમ જ કહીએ કે અમને અમારી દીકરી હોપી દો। કેટલા માણસો આજે રજૂઆત કરવા માટે ગયા હતા? આજે અહીંયા આ બધાય અમારા ઠાકોર સમાજ બધોય અમારી હારે છે ને બધાય માણસો 200 ઉપર માણસો। તો અમારી હવે શું રજૂઆત છે? અમારી એ જ રજૂઆત છે કે અમને અમારી દીકરીઓ હોપી દે। મારું નામ સંજયભાઈ રોજીભાઈ કણસાગરા, ચોટીલા નગરપાલિકા સભ્ય। અમે પોલીસ સ્ટેશનમાં અત્યારે રજૂઆત આના પહેલાં અમે કરેલી અને અમને આશ્વાસન આપ્યું હતું કે અમે દીકરી માટે પૂરી મહેનત કરશું, પણ અમને એ પ્રમાણનો કોઈ અમને સાથ સહકાર મળ્યો નહીં। પછી અમને એવું થયું કે ચાલો અમે એસ.ટી. મકવાણા સાહેબ પાસે અમે મુલાકાત કરવી અને અમને એસ.ટી. મકવાણા સાહેબનો પૂરેપૂરો ભરોસો છે। એ કેટલાયને એવા સરસ મજાના એવા ન્યાય દેવરાયા છે અને કેટલાયના સારા કામ કરેલા છે। અમારી દીકરીને લઈ ગયા છે સામેવાળા અને લાવીને લઈ ગયા છે। આવા નવા અવનવા ઝીણા મોટા બનાવ બને છે અને કોઈક જગ્યાએ અમારો બહુ અન્યાય થાય છે। અમે ન્યાયને કાયદો વ્યવસ્થા હાથમાં રાખવી છે, પણ અમારું કોઈ સામે સાંભળતું નથી। એટલે અમને એવો વિશ્વાસ થયો કે એસ.ટી. મકવાણા સાહેબ એવા ઘણા કામ સારા કરેલા છે। એટલે આજે અમારો સમાજ, બોળો સમાજ, ઠાકોર સમાજ ચોટીલામાં બધો જેટલો છે એટલો બધા અમે મુલાકાત કરી અને એસ.ટી. મકવાણા સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે અમે બનતી મહેનત કરશું અને જેટલું થાય એટલું અમે તમારી દીકરીને દેવરા માટે પૂરો પ્રયત્ન કરશું। છોકરી જે ભગાડનાર છે એ કેવા વરણનો છે? જે ભગાડનાર છે એ દલિત સમાજમાં છે। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।